ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા નીકળશે। રથયાત્રા પૂર્વેનો એક અત્યંત મહત્વનો પ્રસંગ સાબરમતી નદીના નીરથી ગંગા પૂજન કરાશે। શોભાયાત્રામાં કુલ 108 કળશ સાથે પધરામણી થશે। મંદિર તંત્ર દ્વારા અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સુશોભિત કળશ સાથે ભવ્ય શોભાયાત્રા અખાડા અને ભજન મંડળીઓ ખાસ જોડાશે। પરંપરા છે 108 आप જોઈ રહ્યા છો આ કળશને વર્ષોથી પરંપરામાં એમાં સાબરમતી સોમનાથ ભૂદરના આરે જઈ અને ગંગા પૂજન કરી વિધિવત પ્રમાણે પ્રાર્થના કરી એમાં જળ લાવવામાં આવતું હોય છે અને એ જળથી ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવતું હોય છે। જળયાત્રાને લગતી તમામ તૈયારીઓ મંદિર દ્વારા જેવી રીતે કે આપ જોઈ રહ્યા છો કે કળશની તૈયારી થઈ રહી છે, બળદગાડાની તૈયારી થઈ છે, ગજરાજની તૈયારી થઈ રહી છે, ધજા પટાકા નિશાનની તૈયારી થઈ રહી છે અને જળયાત્રા મહોત્સવ જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાના દિવસે સવારે 8 વાગે એનો પ્રારંભ થશે। અમદાવાદની રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે અને આ જળયાત્રા કહી શકાય કે રથયાત્રાની જેમ જ ખૂબ ધામધૂમથી નીકળતી હોય છે અને મંદિરના પ્રાંગણમાંથી થઈને સાબરમતીમાં ભૂદરના કિનારે જે સાબરમતી નદીના જે નીર છે તે નીર લાવવામાં આવતું હોય છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીનો જે જળાભિષેક છે વિશેષ તે તેનાથી કરવામાં આવતો હોય છે। તેની તૈયારીઓ મંદિર પ્રાંગણમાં કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે આ વિશેષ 108 જેટલા કળશ છે અને આ કળશ લઈને ખૂબ જ ધામધૂમથી ધજા પતાકા અને હાથી ઘોડા સાથે જળયાત્રા નીકળશે અને ત્યારબાદ વિશેષ જે પૂજા છે સાબરમતી નદીના કિનારે તે પૂજાનું આયોજન થશે અને વિશેષ પૂજા બાદ જે પવિત્ર નીર છે સાબરમતીના તે આ કળશમાં લાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનું જે જળાભિષેક છે તે કરવામાં આવશે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।